નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા સ્પેશિયલ રિપોર્ટ ભારતીયો કેટલા સુરક્ષિતમાં. ખાસ કરીને આ સવાલ અત્યારે ચોક્કસપણે ઊભો થાય કે જ્યારે તાલિબાન અને અફઘાનિસ્તાન વચ્ચે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને ત્યાં ફસાયેલા ભારતીયોને કે જ્યારે તેઓ ભારતીયોને અહીંયા ભારતમાં લાવવામાં આવ્યા છે અને સાથે જ તેમનું આગમન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં એક પ્લેન આવી ચૂક્યું છે, જામનગર એરપોર્ટ ખાતે તેનું આગમન થઈ ચૂક્યું છે અને એ તમામ ભારતીયોને અહીંયા એરલિફ્ટ કરાયા છે. ત્યારે ભારતીયો કેટલા સુરક્ષિત છે તેવા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે, જે રીતે અફઘાનિસ્તાન અને તાલિબાનની વચ્ચે જે પ્રકારે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો ને ત્યારબાદ તાલિબાને જ્યારે કબજો મેળવી લીધો છે અફઘાનિસ્તાન પર, આતંકવાદી સંગઠન જેને કહેવામાં આવે છે તેને આટલા મોટા દેશ, તેની સામે ખૂબ મોટો દેશ જેને કહી શકાય છે, ત્યારે છતાં પણ જે રીતે તેને કબજો મેળવ્યો છે અને જેટલી ઝડપની ગતિ આ કબજો મેળવવામાં આવ્યો છે જેના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ચૂક્યો છે અને ઘણા સવાલો પણ અહીંયા ઊભા થયા છે. પરંતુ અત્યારે તો હકીકત આ જ છે કે તાલિબાને કબજો મેળવી લીધો છે અફઘાનિસ્તાન પર અને ત્યાંની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે અને સાથે જ ક્યાંક સવાલો એ પણ ઊભા થાય છે કે તાનાશાહી તો જોઈ છે અત્યાર સુધી તાલિબાનોની, પરંતુ હવે શાસક તાલિબાનો કેવા હશે તેના પર પણ સવાલો છે. પરંતુ અત્યારે ખાસ ભારતીયોને લઈને ચિંતાનો વિષય અહીંયા બન્યો છે. અત્યારે હાલ ભારતની જે સરકાર છે તેમની નીતિ કેવી રહેશે અને અત્યારે જ્યારે એસ જયશંકરે કહ્યું છે કે તમામ ભારતીયોને બિલકુલ સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવશે, આ પ્રકારની જવાબદારી અહીંયા નિભાવતા જોવા મળી રહ્યા છે. અને ત્યારે અત્યારે જામનગરના એરપોર્ટ ખાતે જ્યારે આ એરલિફ્ટ કરાયા છે, જ્યારે તેમનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે કેટલા ભારતીયો ત્યાં પહોંચ્યા છે અને સાથે જ આ ભારતીયો કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોઈ છે અને હવે આગળ શું રણનીતિ રહેશે તે તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા. જેની માટે મારી સાથે ખાસ અત્યારે જોડાયા છે કેપ્ટન જયદેવ જોશીજી અને સૌરાષ્ટ્ર લોકેશન હેડ મિલન ઠાકર. આ બંનેનું સ્વાગત છે. તો સૌથી પહેલા તમામ વિગત મેળવવા માંગીશું, કારણ કે સૌરાષ્ટ્ર લોકેશન હેડ મિલન ઠાકર અમારી સાથે છે, ત્યાંની પરિસ્થિતિથી અવગત કરાવશે. જી મિલનજી, અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં જામનગર એરપોર્ટ પર જોવા મળી છે, કેવા પ્રકારનો માહોલ જોવા મળ્યો છે અને સાથે જ જ્યારે તમને લાવવામાં આવ્યા છે ત્યારે કેવા પ્રકારનો સુરક્ષિત બંદોબસ્ત જોવા મળ્યો છે? જી મિલન. પિનલ, સૌપ્રથમ જણાવીશ કે 15મી ઓગસ્ટ ભારતનો આઝાદી દિવસ, પરંતુ 15મી ઓગસ્ટનો દિવસ અફઘાનિસ્તાન માટે એક પ્રકારે કહી શકાય કે ગુલામીનો દિવસ સાબિત થયો છે. ત્યારથી જે કહી શકાય કે અફઘાનિસ્તાનની અંદર સતત અને સતત જે કહી શકાય કે પરિવર્તન આવી રહ્યું છે, સત્તામાં પરિવર્તન આવી રહ્યું છે, તાલિબાનોના હાથમાં શાસન ગયું છે અને તેમને લઈને સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ જે સર્જાયો છે તેમને લઈ અને ભારત દેશની ચિંતા અનેક ગણી વધી ગઈ હતી. કારણ કે અનેક ભારતીયો છે એ અફઘાનિસ્તાનની અંદર ત્યાં રાજદ્વારી સ્વરૂપે પણ રહ્યા છે, વેપાર ઉદ્યોગની સાથે પણ સંકળાયેલા છે. અફઘાનિસ્તાન સાથેના જે આપણા મૈત્રીપૂર્ણ જે સંબંધો છે અને જે વ્યવહારિક સંબંધો છે તેમને લઈ અને જે વેપારિક સંબંધોને લઈ અને અફઘાનિસ્તાનની અંદર મોટી સંખ્યાની અંદર એક ભારતીય સમુદાય છે. હવે આ જ સમુદાય અત્યારે જ્યારે જે તાલિબાનોનું શાસન આવ્યું છે ત્યારે આ જ સમુદાય માટે જે તેમની સુરક્ષા માટે થઈ અને ભારત સરકાર સતત અને સતત ચિંતિત છે. આવી જ જે કંઈક જે જવાબદારી અત્યારે જે ભારત ઉપર આવી પડી છે ત્યારે ભારત દ્વારા ખૂબ જ સમય સૂચકતા વાપરી એકદમ સાવધાની સાથે કોઈ પણ જાતની હાનિ ન થાય, જાનમાલનું નુકસાન ન થાય, આ પ્રકારે ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી પરત સ્વદેશ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને તેમના જ ભાગરૂપે આજે કાબુલથી જે C-17 ગ્લોબ માસ્ટર જે જામનગર ખાતે આવી પહોંચ્યું છે. એરફોર્સનું, વાયુસેનાનું આ જે વિમાન છે તેમની અંદર 125 જેટલા લોકોને અત્યારે અફઘાનિસ્તાનમાંથી લાવવામાં આવ્યા છે અને ભારતની ધરતી ઉપર તેઓનું આગમન થઈ ગયું છે. આ એક ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે. અહીંથી આ જે તમામ જે યાત્રિકો છે જેમની અંદર જે ભારતના રાજદ્વારીઓ પણ છે, વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ છે, આ ઉપરાંત જે કહી શકાય કે ત્યાંના જે અફઘાનિસ્તાનની અંદર જે પત્રકારત્વ કરી રહેલા કેટલાક લોકો પણ આ લિસ્ટની અંદર સામેલ છે. આ 125 જેટલા લોકોને લઈ અને જામનગર ખાતે આવી ગયું છે. સ્વદેશના અંદર તેમનું પદાર્પણ થઈ ગયું છે આ પ્લેનનું. આ એક ખૂબ જ સારા સમાચાર કહી શકાય. જી પિનલ. જી ચોક્કસથી આવી કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે છે. જી, આ એક રીતે અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે, જયદેવ જોશીજી કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ કરીને અત્યારે જે સરકારની નીતિ જોવા મળી રહી છે, જે રીતે આ ભારતીયોને સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જી, આવકારવાજનક બાબત છે અને જે રીતે થોડી વાર પહેલા મિલનજીએ વાત કરી તે રીતે
આ 15મી ઓગસ્ટ અફઘાનિસ્તાન માટે અલગ જ સંસ્મરણ લઈને આવશે, પણ આવી જ રીતે આપણા ભારતીયો પણ આ 15 ઓગસ્ટ થી આજના દિવસ એટલે કે 2-3 દિવસના ગાળામાં જ ફરી પાછા સ્વદેશ આવી શક્યા છે. એ આપણી સરકાર અને આપણા એરફોર્સને ધન્યવાદ છે. અધરવાઇઝ જે હોરિફિક અને જે આમ વિચલિત કરી દે તેવા દ્રશ્યો આપણે કાબુલના એરપોર્ટ ઉપર, એરપોર્ટના રનવે ઉપર અને શહેરની ગલીઓમાં જોઈએ છીએ, એ ખૂબ જ વધારે ચિંતિત કરી દે તેવી બાબત છે. અને આજે ગ્લોબ માસ્ટર જે પ્લેન જે લઈને આવ્યું છે એ ગ્લોબ માસ્ટર છે. એક સાથે ખૂબ લાંબી સફર રિફ્યુલિંગ વગર કરી શકે તેવું આ એરક્રાફ્ટ, અને સાથોસાથ ખૂબ જ લાંબા અને વધારે વ્યક્તિઓને લઈ શકવા માટે લાંબી મજલ કાપી શકે એવું એરક્રાફ્ટ છે. સામાન્ય રીતે જો આપણે ભૌગોલિક પરિસ્થિતિની જોઈએ તો થોડો પ્રશ્ન થાય કે કાબુલથી આ પ્લેન જામનગર કેમ આવે છે, રિફ્યુલિંગ કરીને આગળ કેમ જાય છે. આપણને શ્યોર એનો ફ્લાઇટ પાથ કદાચ ટૂંક સમયમાં મળશે, પણ આ પ્લેન અહીંયા એટલે આવવું પડે છે કે આ જે એરક્રાફ્ટ છે એને પાકિસ્તાનની હવાઈ સીમા ને અવોઇડ કરીને આવવું પડ્યું હશે. જી જી. કે કાબુલથી એકદમ નજીક થાય પાકિસ્તાન, પણ એની હવાઈ સીમામાં સુરક્ષિત નથી. એટલે કદાચ એ દિવસોની પણ આપણે રાહ જોવાની અને તૈયારી રાખવાની કે અફઘાનિસ્તાનમાં કંઈ અજુગતું થાય તો તરત જ એની પાકિસ્તાનની નજદીકીના કારણે આપણને પણ ખૂબ તકલીફ પડી શકે છે. જી જી, ચોક્કસથી. ને આ વાતનું ધ્યાન ચોક્કસપણે રાખવું પડે છે, કારણ કે જ્યારે બોર્ડર્સની વાત કરવામાં આવે તો જે રીતે બોર્ડર પર પાકિસ્તાન ખૂબ નજીક જોવા મળે છે અફઘાનિસ્તાન તાલિબાન, અને સાથે જ ભારત દેશ માટે આ ચિંતાનો વિષય એટલા માટે બની જાય છે કારણ કે હવે આ દેશો આતંકી સંગઠન સાથે જોડાયેલા દેશો, એટલે ભારતના દુશ્મન, બીજા અન્ય દેશોના પણ દુશ્મન, અને સાથે જ બોર્ડરની નજીકના લોકો. મિલનભાઈ, એટલે આ ચિંતાનો વિષય કહી શકાય છે. ચોક્કસ પિનલ, જે પ્રકારનો અત્યારે અરાજકતાનો માહોલ છે એ ચોક્કસ ભારતને ખૂબ જ જે કહી શકાય, ભારતે અફઘાનિસ્તાન સાથેના જે સંબંધો છે એ ખૂબ જ પારિવારિક સંબંધો હતા, મૈત્રીપૂર્ણ સંબંધો હતા. અને એક પ્રકારે કહી શકાય કે અફઘાનિસ્તાનની અંદર પાછલા 2 દાયકાથી જો વાત કરીએ તો 2 દાયકાની અંદર અફઘાનિસ્તાનની અંદર જે સતત જે કહી શકાય કે તાલિબાનોનું શાસન હતું, ને આ તાલિબાનોને અહીંથી ખદેડી અને ફરી એક વખત લોકશાહીની જે સ્થાપના કરવામાં ભારતનો પણ ક્યાંક એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો હતો. ને જ્યારે અફઘાનિસ્તાન છે સંપૂર્ણપણે જે આઝાદ થયું અને ત્યાં લોકશાહીની સરકાર આવી, ત્યારબાદ જે ભારતે મૈત્રીપૂર્ણ સંબંધો ખૂબ જ આગળ વધાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી. અફઘાનિસ્તાનની અંદર જે અફઘાનિસ્તાનના તમામ સાંસદો જે સંસદની અંદર બેસે છે, આ સંસદનું નિર્માણ જે થયું છે તેમાં પણ ભારતનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. એટલું જ નહીં, પરંતુ જે મેં આપણે જણાવ્યું તેમ અહીંયા જે જળાશયો, જે મોટામાં મોટો જળાશય જે છે એ સલમા જે ડેમ જે છે તેને જે નિર્માણ માટે પણ ભારતનું યોગદાન, આર્થિક યોગદાન રહ્યું હતું. અને ભારત અને અફઘાનિસ્તાનની મૈત્રીનું જે એક પુરવાર કરતો જે નમૂનો છે એ આમાં જોઈ શકાય છે કે ભારત કેટલી હદે અફઘાનિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે, સમીકરણો બદલાયા છે, અને હવે ભારત માટે અત્યાર સુધીના જે મૈત્રીપૂર્ણ સંબંધો હતા, પરંતુ હવે આ એક ચિંતાનો વિષય પણ એટલો જ, કારણ કે હવે જ્યારે તાલિબાનો શાસક પક્ષ ત્યાં બની રહ્યા છે, જ્યારે તેઓ હવે શાસન કરવાના છે, ત્યારે ચોક્કસપણે ભારત સાથે તેવા પ્રકારના સંબંધો નહીં જોવા મળે. બીજા અન્ય દેશો સાથે પણ અફઘાનિસ્તાનના અત્યાર સુધીના જે પ્રકારના સંબંધો હતા તેમાં પણ હવે પરિવર્તન જોવા મળશે. તેની સાથે જ જયદેવભાઈ, જ્યારે ભારત દેશના સંબંધોની વાત કરી રહ્યા છે ત્યારે કેટલાય સમયથી જો વાત કરવામાં આવે તો અત્યારે ભારતના ઘણા બધા કરોડોના રોકાણ પણ છે અફઘાનિસ્તાનની સાથે. ત્યારે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં શું પરિવર્તન એમાં પણ જોવા મળશે, કારણ કે અત્યાર સુધીના મૈત્રીપૂર્ણ સંબંધોના લીધે ઘણું બધું રોકાણ કરેલું છે ભારત દેશે. અફઘાનિસ્તાન સાથેના આપણા મૈત્રીપૂર્ણ સંબંધો અને ત્યાં આપણું કરેલું રોકાણ, આ બંને બાબતો એકદમ જરૂરી છે, મહત્વની બાબતો છે. પણ હવે બદલાયેલા સમીકરણોમાં 4 આયામો પર ભારતે પ્રાયોરિટીથી કામ કરવું જોઈએ. પેલું એક કે ત્યાં રહેલ દરેક ભારતીય સંપૂર્ણ સ્વસ્થતાથી પાછા આવી જાય. હવે જે મૈત્રીપૂર્ણ સંબંધ ત્યાં હતા એ રાખવાની ઉતાવળ તો નથી જ કરવાની, પણ એ કરવામાં પણ સાવચેત રહેવાનું છે. કારણ કે આ તાલિબાન
અને તાલિબાન દ્વારા આવનારા દિવસોમાં પણ જો કોઈ સરકાર નીમવામાં આવે તો હજી એ સંયુક્ત રાષ્ટ્રે તેને રેકોગ્નિશન આપ્યું નથી. કદાચ કેટલાય ઇસ્લામિક રાષ્ટ્રોએ પણ જાહેરમાં આને રેકોગ્નિશન આને માન્યતા નથી આપી, એટલે એમાં પણ આપણે મૈત્રીનો હાથ તાલિબાન સાથે વધારવા માટે અચકાવવું જોઈએ, કારણ કે અંતે તો તે આતંકી સંગઠન જ છે. બીજું, જે આપણા ઇન્વેસ્ટમેન્ટ આપે કીધું જે ત્યાં છે જી બરાબર રાખવા માટે અત્યારે એકાદ મહિના માટે ભારત જ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની ચેરમેન પદે છે. ગઈકાલે જે મીટિંગ થઈ એ પણ ભારતના ચેરમેન પદમાં જ થઈ. તો એ સમયે અફઘાનિસ્તાનના બનાવોથી સાવ અલિપ્ત રહ્યા વગર ભારતનું પણ વૈશ્વિક સ્તરે નોંધ લેવાય એવી રીતે ત્યાં આપણું કોઈ રાજદ્વારી મિશન ખાસ અલગથી મોકલીને અથવા શાંતિ સેના મોકલવાની તરફનો વિચાર કરીને પણ હવે વૈશ્વિક સ્તરે ભારતનું પણ અસ્તિત્વ વધારે છે એ પ્રકારના પગલાઓ લેવા જોઈએ. બીજી પણ જયદેવભાઈ યુનાઇટેડ નેશનની જ્યારે વાત આવે છે ત્યારે જે રીતે આપણે હંમેશાથી જાણીએ છીએ કે યુનાઇટેડ નેશન ક્યાંક ને ક્યાંક અમેરિકાની નીતિ પર ચાલતો જોવા મળે છે ને આ બધામાં અમેરિકાનું વલણ ખૂબ જ અસ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે એવા સમયમાં જો આ બધા જ મુદ્દામાં અમેરિકા જો અફઘાનિસ્તાન માટે આગળ નથી આવતું તો શું યુનાઇટેડ નેશન કોઈ એવા પ્રકારના પગલા લેશે કે કેમ? બહુ સરસ આપનો પ્રશ્ન છે. ઘણા સમયથી કદાચ 2 કે 3 દશકાથી યુનાઇટેડ નેશનને પોતાની શક્તિ અને પોતાની જે આવડત છે અને પોતાની વાત છે એ ગુમાવી દીધી. ઇવન યુનાઇટેડ નેશન પણ કેટલાય આવા મહાસત્તા જેવા દેશોના કહેવા પ્રમાણે કામ કરતું હોય એ જોવામાં આવ્યું છે. આપણા જ્યારે ત્યાં એક સંબોધન કર્યું ત્યારે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રમાં માળખાગત સુધારોની સૂચના અને એમણે લાગણી જાહેર કરી હતી જે બહુ જ જરૂરી છે. બીજી વાત કે યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલના જે પરમનન્ટ મેમ્બર છે એમાંનું એક ચીન પણ છે અને ચીન જે રીતે તાલિબાન સાથે પોતાની નજદીકી દેખાડી રહ્યું છે એ જોતા સંયુક્ત રાષ્ટ્રની કોઈ પણ મંત્રણા કારગર નિર્ણય તાલિબાનની વિરુદ્ધમાં આવે એવું કરશે તો ચોક્કસપણે ચીન તેમાં વ્યવધાન ઊભું કરી શકે. એટલે જ વાત અંતે અટકશે નેટો રાષ્ટ્ર પર, જેમાં અમેરિકા, ફ્રાન્સ છે એ લોકોએ તેની મોકલવી પડશે. અમેરિકાએ તેની શરૂઆત કરી છે અને વૈશ્વિક શાંતિ અને જ્યાં સુધી ભારતને અસર કરે છે દક્ષિણ પૂર્વી એશિયા રિજિયનની શાંતિ માટે આ થવું ખૂબ જરૂરી છે. જી ચોક્કસથી મિલનભાઈ, અત્યારે જે રીતે જામનગર એરપોર્ટ પર જ્યારે આગમન થયું છે ત્યારે એ જે ત્યાં ભારતીયોને લાવવામાં આવ્યા છે, કેટલા ભારતીયો છે અને અફઘાનિસ્તાનની સાથે જે પ્રકારના મૈત્રીપૂર્ણ સંબંધો છે અત્યાર સુધી જેટલા ભારતીયો ત્યાં નિવાસ કરતા હતા, જે પ્રકારનો માહોલ ત્યાં જોવા મળ્યો છે ખૂબ જ વિચલિત કરી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ખાસ કરીને વિમાન પરથી પડતા લોકો પણ આપણે જોયા છે અને સાથે જ ફાયરિંગ પણ થયું છે. અંતે જો કે આ વખતે એક અલગ વલણ જોવા મળ્યું છે તાલિબાનોનું, ખૂબ જ મતલબ કોઈ કત્લેઆમ જોવા નતું મળ્યું, પરંતુ છેલ્લે તો ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે અને એવા પ્રકારના વાતાવરણમાંથી ભારતીયોને અહીંયા લાવવામાં આવ્યા. શું લાગે છે કે કઈ રીતે આ થયું હશે અને કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે અને સાથે જ એરપોર્ટ પર જ્યારે તેમનું આગમન થયું છે ત્યારે અત્યારે એ ભારતીયો ક્યાં છે, કેટલા છે? સૌપ્રથમ અત્યારનો જે સિનારીઓ છે જામનગર એરપોર્ટનો હોય તેમના થોડી જો વાત આપણે કરી દઉં તો જામનગર એરપોર્ટ પર ભારતીય વાયુસેનાનું પ્લેન છે એ આવી ચૂક્યું છે. સાંસદ પૂનમ માડમ તથા જિલ્લા કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે, પદાધિકારીઓ છે એ ત્યાં હાજર છે. જો વાત કરીએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિની, જે જામનગર એરપોર્ટ ઉપર આવેલા જે ભારતીયો છે તેમના જે સૂત્રોમાંથી જે સમાચાર સામે આવી રહ્યા છે, અફઘાનિસ્તાનની અંદર અરાજકતા ભરેલો જે માહોલ જે સર્જાયેલો છે, ખૂબ જ જે કહી શકાય કે ભારતીયો ડરેલા છે. સમગ્ર વિશ્વના લોકોમાં અત્યારે એક ચિંતાનો વિષય છે કે ભારતના ત્યાં લોકો હોય, સ્વાભાવિક છે ભારતની અંદર તેમના પરિવારજનો છે તેમાં પણ એક ચિંતાનો માહોલ હોય. સારા સમાચાર એ કહી શકાય કે જે ફાયરિંગની ઘટનાઓ ત્યાં જે બની છે હજુ સુધી સત્તાવાર રીતના કોઈ ભારતીયોની જાનહાનિના સમાચાર નથી. આ એક સારા સમાચાર કહી શકાય. ભારત દેશ માટે પણ આ એક સારા સમાચાર કહી શકાય. બીજી મહત્વની વાત, ભારત સરકાર દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય એવા કદમો સમય સૂચકતા સાથે, સાવધાની સાથે ભરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે અત્યારે અરાજકતાનો માહોલ છે
એ અફઘાનિસ્તાનની અંદર છે. આવા તબક્કે ત્યાંથી લોકોને, કારણ કે હવાઈ મથક ઉપર પણ આપણે જોયા છે દ્રશ્યો, કેટલા અરાજકતા ફેલાવી શકે આ પ્રકારના દ્રશ્યો છે. લોકો પ્લેનની ઉપર બેસી રહ્યા છે, ત્યાંથી ઉપર આકાશમાંથી લોકો પડતા હોય, આવા પણ વિડીયો જ્યારે સામે આવ્યા છે, ત્યારે ભારતીય લોકોને, ભારતીય સમુદાયને દેશની અંદર સ્વદેશ પરત લાવવા એક મોટો પડકાર ભારતીય વાયુસેના માટે, ભારત સરકાર માટે હતો. પરંતુ તેનું જે પ્રથમ પગલું છે સફળતાપૂર્વક પાર પડી ચૂક્યું છે. આજે 125 જેટલા જે લોકો, જે મેં આપણે જણાવ્યું તેમ ભારતીય રાજદ્વારીઓ પણ છે, ભારતીય જે અફઘાનિસ્તાનની અંદર ભારતીય દૂતાવાસના જે કર્મચારીઓ છે તેઓ પણ સામેલ છે, પત્રકારો પણ સામેલ છે, અને ત્યાં વેપાર જગત સાથે જોડાયેલા લોકો પણ સામેલ છે. 125 થી વધુ લોકોને લઈ અને પ્લેન જે છે C-70 પ્લેન, જે ભારતીય વાયુસેનાનું પ્લેન છે, કે જામનગર સફળતાપૂર્વક આવી ગયું છે. આ એક ખૂબ જ સારા સમાચાર કહી શકાય. જી 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 જયદેવભાઈ, આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ કોઈ પણ બે દેશો વચ્ચે ઊભી થતી હોય છે ત્યારે ચોક્કસપણે આસપાસના જે પણ દેશો છે તેના પર તેની અસર થતી હોય છે. અને ભારત દેશના જ્યારે નાગરિકો ત્યાં વસવાટ કરી રહ્યા હતા અને તે લોકો હવે હાલ અહીંયા પાછા પરત ફર્યા છે અને ત્યાં તાલિબાનો પોતાનું હવે શાસન ચલાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. હવે એવા સમયમાં હજી પણ કોઈ ભારતીયો ત્યાં હોઈ શકે છે કે કેમ, અને સાથે જ જ્યારે આ ભારતીયો અહીંયા આવી પહોંચ્યા છે ત્યારે આગળ શું રણનીતિ રહેશે, કેવા પ્રકારનો નિર્ણય અહીંયા સરકાર લઈ શકે છે, શું લાગે છે? જી, સર્વપ્રથમ તો એક ખાતરી કરવી કે દરેક ભારતીય ત્યાંથી અહીંયા પાછા આવી ગયા છે એ પણ પોતાનામાં એક બહુ મોટું ભગીરથ કાર્ય હશે. કારણ કે ત્યાં, જેમ અગાઉ આપણે ચર્ચામાં વાત થઈ, મિલનજીએ પણ કીધું તેમ, કેટલાય પરિવારો ત્યાં ગયા છે, કેટલાય લોકો ત્યાં વેપાર ધંધાથી પણ ગયા છે. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં, ઘણા કન્સ્ટ્રક્શન સેક્ટરમાં આપણા લોકો ત્યાં ગયા છે. અને જ્યારે આ બધી આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે એ વાત પણ જહેનમાં રાખવી જોઈએ કે હંમેશાને માટે બધા લોકો લીગલ રસ્તો લઈને જ ત્યાં ગયા હોય એવું નથી બનતું. ઘણી વખત કેટલાય આવા કિસ્સાઓ પણ ધ્યાનમાં આવ્યા છે જ્યારે કોઈ કોન્ટ્રાક્ટર ત્યાં આપણા લોકોને પાસપોર્ટની ખરાઈ કર્યા વગર, પ્રોપર વિઝા વગર લઈ ગયા હોય, અને આવા સમયે જ એ લોકોને ફરી પાછું આવું બનતું હોય. આફ્રિકાના સુદાન અને યુગાન્ડા દેશોમાં જ્યારે આવી સ્થિતિ બની હતી ત્યારે આવું બન્યું હતું. એટલે એ ખાતરી કરવી કે દરેક ભારતીય ત્યાંથી પાછો આવી ગયો છે એ મોટી વાત હશે. આઈ એમ શ્યોર સરકાર એના માટે એક હોટલાઇન અને ત્યાં કોઈ આપણું તંત્રની સ્થાપના કરશે. એ લોકોને પાછા લઈ આવવા માટે તાલિબાન સાથે કમસે કમ એમને ફ્રી પેસેજ મળે, એમને કોઈ રોકે નહીં, એટલી વાત તો કરવી જ પડશે. એ બીજું હશે. ત્રીજી વાત કે અમેરિકા અને સાથી રાષ્ટ્રો ઘણી બધી સેના ત્યાં મૂકશે જ. આજથી 20 વર્ષ પહેલા અમેરિકાએ પહેલા ત્યાં પ્રવેશ કર્યો હતો, ત્યારે ભારત આમાં સંમિલિત થયું નહોતું. પણ આ 20 વર્ષમાં ભારતનો ડિપ્લોમેટિક અને સૈન્યની રીતે પણ ઘણો વિકાસ થયો છે. અને વિશ્વમાં પોતાનો ડંકો વગાડવા માટે પણ જો વિચારીએ તો ભારતે આ બધા પ્રયાસોમાં પણ ક્યાંય ને ક્યાંય સામેલ રહેવું જોઈએ, જેથી ન તો માત્ર વૈશ્વિક છબી સારી થાય અને ત્યાંની પડની અને અંદરની માહિતી મળતી રહે, અને કોઈ પણ ભારતીય અથવા કોઈ પણ વૈશ્વિક નાગરિકની આપણે મદદ કરી શકીએ. ચોક્કસ. મિલનભાઈ, શું લાગે છે કે આ નિર્ણય તો કદાચ સરકારે વિચારી જ લીધો હશે, અને વૈશ્વિક છબીને જો કે વાત કરીએ કે જેવી છબી ભારત દેશની છે જ તેને કન્ટિન્યુ રાખવા માટે અત્યારથી જ આ પ્રકારના નિર્ણયો લેવાયા જ હશે, અને ઇન્વોલ્વમેન્ટ અત્યારથી જોવા મળી રહ્યું છે ભારત દેશનું. શું લાગે છે આપને મિલનભાઈ? સૌ પ્રથમ મેં આપને જણાવ્યું તેમ ભારતે પ્રાથમિક જે અત્યારે સૌથી પહેલું જે પગલું છે એ ભારતે ભરી દીધું છે. અને સાથે જ એસ જયશંકર જે પ્રકારે જણાવી રહ્યા છે, દરેક ભારતને સુરક્ષિત રીતે લાવવામાં આવશે. એક જવાબદારી વાળો નિર્ણય અહીંયા એક સ્ટેટમેન્ટ એને આપણે જોઈ શકીએ છીએ, જવાબદારી પૂર્વક આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યો છે. ચોક્કસ. જે પ્રકારે અત્યારે જે પગલાઓ ભારત દ્વારા જે લેવામાં આવી રહ્યા છે, મેં આપણે જણાવ્યું તેમ સૌ પ્રથમ ભારતની અત્યારે જે પ્રાથમિક જે પગલું છે ભારતનું છે, તે ભારતે બહુ મક્કમતાપૂર્વક ભરી લીધું છે. સાવધાનીપૂર્વક પોતાના જે લોકો છે ત્યાં, જેટલા પણ લોકો ભારતીય સમુદાયના જેટલા લોકો છે તેમને લાવવા માટે સરકાર ચિંતિત છે. તેમના પરિવારોમાં પણ એક આશ્વાસન, એક વિશ્વાસ બેસે, આ પ્રકારનું પહેલું પગલું છે એ ભારતે ભરી ચૂક્યું છે. હવે જયદેવભાઈએ જેમ વાત કરી તેમ 20 વર્ષ પહેલાના જે તાલિબાનોને ખદેડવા માટે 20 વર્ષ પહેલા ભારત સામેલ નહોતું, પરંતુ હવે વૈશ્વિક છબી સુધારવા માટે એક સક્ષમ ભારત હવે સક્ષમ છે. 2 દાયકા પછી નરેન્દ્રભાઈ મોદીની સરકાર અત્યારે કેન્દ્રની અંદર છે, ત્યારે મોદી સરકાર છે એ હવે આંતરરાષ્ટ્રીય જે પોતાનું કદ વધારવા માટે થઈ
અને જો એક કહી શકાય કે અત્યારનો જે કટોકટીનો પળ છે, પરંતુ આ કટોકટીના પળની અંદર ભારત પોતાની સક્ષમતા સાબિત કરી શકે છે, વૈશ્વિક રીતના સાબિત કરી શકે, આ દિશામાં ભારતે વિચારવું એ હવે પછીનું ચોક્કસ સ્ટેપ હોઈ શકે તેવું માની શકાય. જી જયદેવભાઈ, અત્યારે અમેરિકાનું જે વલણ અસ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હંમેશાથી જ્યારે પણ આવી કોઈ યુદ્ધની વાત હોય કે કોઈ પણ બે દેશો વચ્ચેની સમસ્યા હોય ત્યારે જોતા હોઈએ છીએ કે અમેરિકા આગળ આવતું જોવા મળે છે, અને જ્યારે અમેરિકા આગળ આવે ને ત્યાર પછી બીજા અન્ય દેશો ફ્રાન્સ, જર્મની કે જાપાન કે ઇંગ્લેન્ડને સામેલ થતા જોવા મળતા હોય છે. પરંતુ અત્યારે જ્યારે અમેરિકાનું વલણ અસ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે બીજા કોઈ અન્ય દેશોનું વલણ પણ આપણે કદાચ અહીંયા સ્પષ્ટ નહીં કરી શકીએ, લાગે છે આપને? જે ઝડપથી આ વખતે આ કિસ્સામાં જે ઝડપથી બનાવો બન્યા છે એ જોતા બધા જ દેશો અવાચક રહી ગયા છે. યુકેની સંસદમાં પણ કહેવામાં આવ્યું કે જયદેવભાઈ, અફઘાનિસ્તાનનું વલણ અસ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જેટલી ઝડપની ગતિથી તાલિબાનોએ કબજો મેળવ્યો છે, ક્યાંક તો નિષ્ણાંતો અને લોકો એવું પણ કહી રહ્યા છે કે મન વગરની લડાઈ જ અફઘાનિસ્તાનના સૈનિકોએ લડી છે, ક્યાંક હથિયાર છોડી દીધા હોય એવું પણ જોવા મળ્યું છે. જી લડાઈ લડી છે એવું પણ આપ કહો છો, એ ઘણું આપ કૂણું વલણ દાખવો છો. અધરવાઇઝ તો એક પૂર્વ સૈન્ય અધિકારી તરીકે જો હું કહું તો લડાઈ હથિયારો સાથે જમીન પર લડાઈ એ પેલા મસ્તિષ્કમાં લડાઈ, અને આ અફઘાની સૈનિકો તો પહેલાથી જ નાસીપાસ થઈને હારી ગયા હોય, તાલિબાનીઓને જવા માટે ઘણી ટ્રાફિક ક્લિયર કરી આપતા હોય એવી સરળતા કરી આપી છે. જી, આ ખૂબ જ એક કહી શકાય કે એક કમજોરી જોવા મળી છે. બિલકુલ એ પ્રકારનું વલણ જોવા મળ્યું છે ને એટલે જ બીજા દેશોની વાત તો દૂર છે, અફઘાનિસ્તાનના જ સૈનિકોએ કેવા પ્રકારની લડાઈ લડી, અને કદાચ આપ કહી રહ્યા છો કે લડાઈ લડી જ નથી એવું પણ કહી શકાય છે કે કેમ આવું જોવા મળ્યું છે. તેના પાછળ પણ ઘણા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. પરંતુ અત્યારે તો ભારત દેશ તેમના નાગરિકોને જ્યારે અહીંયા લઈ આવ્યો છે પાછો, અને ત્યારબાદ જો હજી પણ કોઈ નાગરિક ત્યાં છે કે કેમ એની માટે પણ કેવી રીતના ચકાસણી કરવામાં આવશે, તાલિબાનો અહીંયા કેવા પ્રકારનો નિર્ણય લઈ શકે છે આગળ, તેવા પણ સવાલો હજી ઘણા ઉભા થઈ રહ્યા છે. આવનારા દિવસો જ બતાવશે કે જ્યારે તાલિબાનો હવે શાસક પક્ષ બનશે ત્યારે કેવા પ્રકારનું વલણ તેમનું પણ જોવા મળશે, બીજા દેશો પણ અહીંયા કેવી રીતના આગળ આવશે, તેવા ઘણા સવાલોના જવાબ આપણને આવનારા દિવસોમાં મળશે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. જયદેવભાઈ, મિલનભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ભારતીયો કેટલા સુરક્ષિત તેના પર અત્યારે ચર્ચા કરવાનો એક પ્રયાસ કર્યો છે. અને અત્યારે તો ખાસ કરીને જ્યારે જામનગર એરપોર્ટ પર તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા છે ત્યારે અને સાથે જ જે પ્રકારે જવાબદારીપૂર્વક નિર્ણય આપવામાં આવી રહ્યો છે કે તમામ ભારતીયો સુરક્ષિત રહેશે અને તમામ ભારતીયોને અહીંયા પાછા લઈ આવવામાં આવશે, તો અત્યારે ક્યાંક જોવા મળી રહ્યું છે કે ભારત સરકારની જે નીતિ છે તે અહીંયા ચોક્કસપણે ખૂબ જ જવાબદારીવાળી જોવા મળી રહી છે. પરંતુ ઘણા સવાલોના જવાબ આપણને આવનારા દિવસોમાં મળશે કે શું ખરેખર તમામ ભારતીયો અહીંયા આવી જશે કે કેમ, અને સાથે જ જો તમામ જે લોકો હવે ત્યાં રહેશે તેમની માટે આ તાલિબાનો કેવા સાબિત થઈ શકે છે. તો ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.